ચાલો સીધી જ વાત પર આવીએ. આજે આપણે એક એવા અનોખા ડિજિટલ સ્ત્રોતની બારીકાઈથી તપાસ કરવાના છીએ જે દેખાવમાં સાવ નાનો છે પણ ખરેખર બહુ જ રસપ્રદ છે. આપણે જલારામ ખેર ઓફિશિયલ નામની યુટ્યુબ ચેનલ પરથી મળેલા એક મેટાડેટાનું પૃથ્થકરણ કરીશું. આ સ્ત્રોતનું શીર્ષક આમ જુઓ તો ઘણું લાંબુ અને માહિતીઓથી ખીચોખીચ ભરેલું છે. તો આટલા નાના પણ વિગતવાર ડિજિટલ રેકોર્ડ પાછળની આખી વાર્તા શું છે તે સમજવાનો પ્રયાસ કરીએ. હવે સીધા જ મૂળ સ્ત્રોતની ટ્રાન્સક્રિપ્ટ પર નજર કરીએ અને અહીં જ સૌથી મોટું આશ્ચર્ય છુપાયેલું છે. આખા લાંબા લચક રેકોર્ડિંગમાંથી સિસ્ટમે માત્ર ને માત્ર 2 જ શબ્દો પકડ્યા છે અને એ છે રે ક્યા. બસ આટલું જ. છે ને કમાલની વાત? આ 2 જ શબ્દો એક જબરજસ્ત નાનકડું રહસ્ય ઊભું કરી દે છે. આટલા લાંબા શીર્ષકવાળા રેકોર્ડિંગમાં બીજું કંઈ જ ન સંભળાયું અને માત્ર આ 2 જ શબ્દો પકડાયા. આ એક એવો સવાલ છે જે કોઈપણ વિશ્લેષકને વિચારતા કરી દે અને આખી વાતને એક રોમાંચક તપાસમાં ફેરવી નાખે. હવે આ શીર્ષકનો સૌથી મજેદાર હિસ્સો જોઈએ. શીર્ષકની શરૂઆતમાં જ લખ્યું છે 2 હાથે લાડુ ખાય. સોરી, જો કે 2 હાથે લાડુ ખાવા એ આપણી બહુ જ જાણીતી અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ ગુજરાતી કહેવત છે. આપણે સૌ જાણીએ છીએ કે બંને હાથમાં લાડુ હોવા એટલે ચારે બાજુથી ફાયદો જ ફાયદો થવો. પણ અહીં સૌથી મજાની અને થોડી રમૂજી વાત એ છે કે આ શુદ્ધ દેશી કહેવતની બિલકુલ પાછળ અચાનક જ એક અંગ્રેજી શબ્દ સોરી જોડી દેવામાં આવ્યો છે. બસ આમ જ. આ અણધારી રજૂઆત બહુ જ સુંદર રીતે બતાવે છે કે આજના ડિજિટલ પ્લેટફોર્મ પર આપણી સ્થાનિક બોલી અને આધુનિક ભાષાનું કેવું ગજબનું મિશ્રણ સાવ સહેજતાથી થઈ રહ્યું છે. આ શીર્ષકનો આગળનો ભાગ પણ એટલો જ માહિતીસભર છે. તે સીધો જ આ રેકોર્ડિંગ સાથે જોડાયેલા લોકો અને સંસ્થાઓ તરફ ઇશારો કરે છે. આમાં ગાયક અજીત ખેર, માયા રેકોર્ડિંગ, જલારામ ખેર અને જુડા દાદમિયા આ બધાના નામો સ્પષ્ટ રીતે લખેલા છે. આ બધા વિશિષ્ટ મેટાડેટા ટેગ્સ ખરેખર તો એક સ્થાનિક સંગીત નિર્માણના આખા નેટવર્કને ઇન્ટરનેટ પર કાયમ માટે સાચવી લેવાનું કામ કરે છે. આ ડિજિટલ ફૂટપ્રિન્ટ એટલી પાકી છે કે તેના પરથી આપણે સ્પષ્ટપણે ઓળખી શકીએ છીએ કે આ ચોક્કસ કલાત્મક સર્જન પાછળ કયા કલાકારો અને નિર્માતાઓની મહેનત રહેલી છે. હવે આખી વાતમાં એક ગજબનો વિરોધાભાસ જુઓ. વિચારો, એક જ અપલોડમાં ભાષાની કેટલી અદ્ભુત વિવિધતા જોવા મળે છે. એક બાજુ આપણી પાસે એવું શીર્ષક છે જે શુદ્ધ ગુજરાતી કહેવત અને અંગ્રેજી શબ્દના અનોખા મિશ્રણથી બનેલું છે અને બીજી બાજુ ઓટોમેટેડ સિસ્ટમ દ્વારા જે ટ્રાન્સક્રિપ્ટ પકડાઈ છે તેમાં સંપૂર્ણપણે અલગ જ ભાષા એટલે કે હિન્દી ભાષાનો ટૂંકો વાક્યાંશ રે ક્યાં જોવા મળે છે. આ સીધો વિરોધાભાસ આજના ડિજિટલ યુગમાં કન્ટેન્ટના બહુભાષીય સ્વરૂપનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. સાથે જ એ પણ બતાવે છે કે ઓટોમેટેડ સિસ્ટમ્સ ઓડિયોને કેવી રીતે સમજે છે અને અલગ તારવે છે. અને આ બધા વચ્ચે એક બહુ જ રસપ્રદ અને કહી શકાય કે થોડી કાવ્યાત્મક બાબત જોવા મળે છે. આ સમગ્ર આર્કાઇવમાં 2ના અંકનું વારંવાર પુનરાવર્તન થાય છે. ધ્યાનથી જોઈએ તો શીર્ષકમાં આવતી કહેવતમાં 2 હાથે એટલે કે 2 હાથનો ઉલ્લેખ છે જેમાં લાડુ છે. અને આશ્ચર્યજનક રીતે ઓડિયોમાંથી પકડાયેલા શબ્દોની કુલ સંખ્યા ગણીએ તો એ પણ બરાબર 2 જ થાય છે. રે અને ક્યાં. છે ને કમાલ? આ માત્ર એક યોગાની યોગ હોઈ શકે પણ તે આ નાનકડા ડિજિટલ દસ્તાવેજને એક અનોખી લય અને આકર્ષણ આપે છે. 2 હાથ અને 2 શબ્દો એકદમ પરફેક્ટ. આ તમામ બાબતોના વિશ્લેષણ પછી છેલ્લે એક બહુ મોટો અને રોમાંચક સવાલ મનમાં રહી જાય છે. એ વિશાળ રેકોર્ડિંગ સેશન ચાલતું હશે ત્યારે એવું તો શું બન્યું હશે કે જેના લીધે અચાનક આ 2 શબ્દો રે ક્યાંની પ્રતિક્રિયા આપવી પડી? શું કોઈ નાનકડી ભૂલ થઈ હશે? શું કોઈ વાદ્ય કે સાધનમાં ખામી આવી ગઈ હશે? કે પછી માત્ર 2 કલાકારો વચ્ચેની કોઈ સાવ સામાન્ય વાતચીત અકસ્માતે માઇકમાં રેકોર્ડ થઈ ગઈ હશે? ખરું કહું તો આ પ્રશ્નોનો કોઈ જ ચોક્કસ જવાબ અત્યારે આપણી પાસે નથી. અને કદાચ એ જ તો આ દસ્તાવેજની સૌથી મોટી ખૂબી છે. આ એક અવાજ પાછળ છુપાયેલું વણઉકેલાયેલું રહસ્ય સતત વિચારતા કરી દે છે કે તે સમયે સ્ટુડિયોમાં ખરેખર શું ચાલતું હશે. આજના આ વિશ્લેષણમાં બસ આટલું જ. આવા જ રસપ્રદ અને અનોખા વિષયો સાથે ફરી મળીશું.